તો આપણે ચેક કરીશું હવે સિક્વન્સ બીટ છે એને પાણીમાં બોળીને. જો આ ભૂંગળી થઈ જાય ને એવી રીતે તો તે પરફેક્ટ છે. રોલ જ્યારે આવે ને ત્યારે ચેક કરવું પડે છે, કારણ કે નહીંતર જ્યારે ભૂંગળી ન થાય ને એમ્બ્રોઇડરીમાં જ્યારે વર્ક કરી નાખ્યું હોય ભૂંગળી ન થાય એવી રીતની જે વલ, તો પછી માલ ચાલે નહીં ઉપર વેપારીમાં. એટલે એક એક રોલે ચેક કરવું પડે ગરમ પાણીમાં નાખીને. આ એક રીતે જોવા જાઓ ને તો જે ઓરિજિનલ બીટ્સના મશીન છે ને એની એક કોપી જ છે. તો જે રોલ કપાઈ ગયા છે ને એનું પેકિંગ કરવા મળ્યા છે કારીગરની અસર છે ને. એટલે હવે જો શેઠ પોતે એના ઓનર છે આ મશીનના, એ પોતે અત્યારે મશીન ચલાવે છે, કારણ કે કારીગરની અસર છે એટલે કારીગરને હેલ્પ કરાવે. એ પેકિંગ કરે જ્યારે શેઠ છે એ મશીન ચલાવે. મશીન ચલાવતા ફરજિયાત શીખવું પડે, કારણ કે કારીગર જ્યારે બપોર જમવા જાય, સવાર મોટો આવે ત્યારે ઘડી આપણે જાતે ચલાવવું પડે એટલા માટે.